ભાવનગર જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયા અને તેમજ ધારાસભ્ય સેજલબેન પડિયાના વરદ હસ્તે 10 હોમગાર્ડ જવાનોને ચેક વિતરણ કરાયું। ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પડિયા તેમજ જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયાના વરદ હસ્તે કુલ 10 હોમગાર્ડ જવાન અને મહિલાઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત અવસાન સહાય ઉપરાંતની કુલ રૂપિયા 2,85,00,000ના ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 10 જેટલા હોમગાર્ડ જવાનોને ચેક વિતરણ કરાયું હતું। આશાબેન છગનભાઈ જોડે મમ્મી પપ્પા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભાવનગર આજે હોમગાર્ડ જવાનોના વેલફેર માટે 10 જેવા ચેક આવેલા, જે માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના હસ્તે વિતરણ કરવામાં આવેલું। આ ચેકો છે એ અલગ અલગ, માનો કે મરણોત્તર સહાય છે, કોઈ દીકરીના લગ્ન હોય તો એમાં 20,000 રૂપિયા છે, પછી મેડિકલ સહાય, શિષ્યવૃત્તિ સહાય વગેરે સહાય આપવામાં આવી। છેલ્લા 3 વર્ષની અંદર ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ માટે વેલફેરના લગભગ 1.25 કરોડ જેવા વેલફેરના ચેકો વિતરણ કરવામાં આવ્યા। હું આભાર માનું છું બેન શ્રી સેજલબેનને કે જે ધારાસભ્ય તરીકે હોમગાર્ડમાં નાના દળની અંદર આવો રસ લઈ અને પોતે એક જ ફંડની અંદર પોતે વધાર્યા। આજે આ વિતરણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ભાવનગર યુનિટના 7, મોવા યુનિટના 2 તેમજ વર્તેજ યુનિટના 1 જવાનોને ચેક આપવામાં આવ્યું।